હા વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે SN1 ક્રિયાવિધિ વિશે વાત કરેલી એ જ રીતે અહીંયા મેં લાસ્ટ ટાઈમ તમને કહેલું કે યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની અંદર SN1 ક્રિયાવિધિ વિશે આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ કે SN1 જે ક્રિયાવિધિ છે જેને આપણે SN1 મિકેનિઝમ તરીકે અથવા તો 2 તબક્કામાં થતી પ્રક્રિયા અથવા યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મિકેનિઝમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એક્ઝામની દ્રષ્ટિએ ઘણી રીતે અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ધારો કે SN1 ક્રિયાવિધિ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. SN1 મિકેનિઝમ એટલે શું, 2 તબક્કામાં થતી પ્રક્રિયા એટલે શું, અથવા એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, એના આપણે ઇંગ્લિશમાં યુનિમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મિકેનિઝમ તરીકે ઓળખીએ છીએ. એને આપણે વિગતવાર જોઈએ તો કે આ પ્રક્રિયા છે 2 તબક્કામાં થાય છે. અગાઉ પણ મેં તમને વાત કરેલી કે અહીંયા જે SN1 છે એ 1 જે છે આ આણ્વીય ક્રમ બતાવે છે, એટલે પ્રક્રિયા જે છે 2 તબક્કા થાય છે પરંતુ એનો પ્રક્રિયા ક્રમ જે છે 1 છે, એટલા માટે એને SN1 તરીકે ઓળખવામાં આવે છે પરંતુ પ્રક્રિયા 2 તબક્કામાં થતી જોવા મળે છે. આ ક્રિયાવિધિને સમજવા માટે આપણે 3,0-બ્યુટાઇલ બ્રોમાઇડનું ઉદાહરણ લેવાનું છે. 3,0-બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે તૃતીયક પ્રકારનું એક આલ્કલાઇન પ્રકારનું સંયોજન છે, હેલોજન સંયોજકતાનું. તો એની અંદર આપણે 3,0-બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે એને આપણે CH3-3CBr તરીકે ઓળખીએ છીએ. એટલે કે જલીય બેઝ દ્વારા થતું જે જળ વિભાજન છે એનું ઉદાહરણ લઈ અને આપણે આ વિધિને સમજી શકીએ છીએ. તો અહીં પ્રથમ ધીમા વેગ નિર્ણાયક તબક્કામાં CBr બંધનું અસમ વિભાજન થઈ કાર્બોકેશાયન અને બ્રોમાઇડ આયન મળે છે. આ રીતે મળતા કાર્બોકેશાયન બીજા તબક્કામાં ખૂબ જ ઝડપથી OH- આયન સાથે જોડાઈ અને 3,0-બ્યુટાઇલ આલ્કોહોલ આપે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે જ્યાં Br જોડાયેલો છે ત્યાંથી દૂર થઈ અને આપણને OH પ્રકારની એક નિપજ પ્રાપ્ત થાય છે. એને આપણે વિગતવાર સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે અહીંયા આપણને આ પ્રમાણેનો 3,0-બ્યુટાઇલ બ્રોમાઇડ આપેલો છે જે sp3 સંકરણ ધરાવે છે, જેમાં કાર્બનની ત્રણેય સંયોજકતા આ પ્રમાણે CH3 સાથે જોડાયેલી છે. તો આ રીતે તમે સમજી શકો છો કે sp3 સંકરણ 3,0-બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે એમાં પ્રથમ તબક્કો છે જે ધીમા તબક્કા તરીકે ઓળખાય છે. Br- એટલે કે CBr બંધ અહીંયાથી તૂટે છે અને આ પ્રકારની શક્યતા આપણને મળે છે. પહેલા તબક્કા દરમિયાન CBr બંધ આ રીતે તૂટી અને CH3-3CC આ પ્રકારનું આપણને કાર્બોકેશાયન પ્રાપ્ત થાય છે અને Br- એઝ અ નેગેટિવ આયન તરીકે મળે છે. પહેલા તબક્કા દરમિયાન આપણને એક ધનાયન અને એક ઋણાયન પ્રાપ્ત થાય છે જે ધીમો તબક્કો છે, જેને પ્રક્રિયાના વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રથમ તબક્કા દરમિયાન જે આપણને કાર્બોકેશાયન મળે છે જે પોઝિટિવ આયન ધરાવતો, એની બીજા તબક્કામાં આ પ્રકારની પ્રક્રિયા થાય છે કે જેમાં ઝડપી તબક્કો છે જે દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે જે OH- છે એની ઉપર અટેક કરે છે અને પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને જોડાઈ અને આ પ્રકારની આપણને નિપજ મળે છે. બંને પ્રકારની નિપજ મળે છે, એક સમરૂપ નિપજ મળે છે અને બીજી વ્યસ્તરૂપ નિપજ મળે છે. બંનેની અલગ અલગ શક્યતા છે. sp3 સંકરણ ધરાવતી બંને નિપજ મળે છે. કાર્બોકેશાયનનું સંકરણ sp2 છે. અહીંયા આપણને સમરૂપ નિપજ એટલે કે Br અહીંયા આ રીતે જમણી બાજુ જોડાયેલો છે, અહીંયા પણ OH જમણી બાજુ જોડાયેલો છે, પરંતુ Br-ની તદ્દન વિરુદ્ધ બાજુએથી જો OH જોડાયેલો મળે તો એ વ્યસ્તરૂપ નિપજ બને છે. તો આ પ્રકારે એમાં 50-50% આવું મિશ્રણ મળે છે સમરૂપ નિપજનું અને વ્યસ્તરૂપ નિપજનું. તો આ રિએક્શન મિકેનિઝમ મોસ્ટ IMP છે. ખાસ યાદ રાખવાનું કે 3,0-બ્યુટાઇલ બ્રોમાઇડનું જ્યારે તમે એક્ઝામ્પલ લો અને આપણે આ રીતે ઓળખીએ છીએ. આપણે અગાઉ પણ લખેલું છે કે આ રીતે તમે એને CH3 એવા 3 મોલેક્યુલ છે, એટલે એવા 3 મોલેક્યુલ એક કાર્બન સાથે જોડાયેલા છે અને સાથે Br, જેને આપણે 3,0 પ્રકારનું એક આલ્કલાઇલ હેલોજન સંયોજન તરીકે ઓળખીએ છીએ. અહીં પ્રક્રિયાનો વેગ જે છે ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે છે. અહીં પ્રક્રિયાનો વેગ જે છે ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે છે. અહીં આપણો સબસ્ટ્રેટ કોણ છે? Rx જે છે આપણો સબસ્ટ્રેટ છે. તો એક આણ્વીય પ્રક્રિયા છે, ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખતો હોવાના કારણે એક આણ્વીય પ્રક્રિયા છે. જ્યારે SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિમાં સબસ્ટ્રેટ અને પ્રક્રિયક બંને પર આધાર રાખે છે, એટલા માટે એને દ્વિઆણ્વીય કહેવાય છે. અહીંયા એક આણ્વીય પ્રક્રિયા છે. પ્રક્રિયા વેગ ચલે છે ફક્ત સબસ્ટ્રેટમાં આપણે જે એક્ઝામ્પલ લીધેલું છે એને આપણે આ રીતે કૌંસમાં લખીએ છીએ. ચલે છે એને દૂર કરવા માટે K1 મૂકીએ છીએ, એટલે કે આ રીતે પ્રક્રિયા વેગ = K1 કૌંસમાં CH3-3CCBr જે આપણો સબસ્ટ્રેટ છે. આ પ્રકારની પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે, જેને SN1 તરીકે ઓળખાય છે. લાસ્ટ ટાઈમ વાત કરી હતી એઝ ઇટ ઇઝ, ફક્ત આને SN1 કહેવાય છે જ્યાં આપણે SN2 કહીએ છીએ. એઝ ઇટ ઇઝ સેમ યુઝ્યુઅલ
સબસ્ટિટ્યુશન, ન્યુક્લિયોફિલિક અને ફર્સ્ટ ઓર્ડર અથવા તો યુનિમોલેક્યુલર, જેને એક આણ્વીય ક્રમ આપેલો છે. અહીં પ્રક્રિયા દરમિયાન મળતો જે મધ્યસ્થ કાર્બોકેસાયન જે છે sp2 સંકૃત હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે અહીંયા જે પોઝિટિવ આયન મળ્યો છે એ આ પ્રકારનો છે, જેમાં CH3 થ્રાઇસ C પ્લસ આ પ્રકારનો જે કાર્બોકેસાયન આપણને મળ્યો છે એ કાર્બોકેસાયન પર બંને બાજુએથી કેન્દ્રાનુરાગી OH માઇનસનું આક્રમણ થવાને કારણે સમાન અવકાશીય રચના ધરાવતી સમરૂપ અને વિરુદ્ધ અવકાશીય રચના ધરાવતી વ્યસ્તરૂપ નિપજનું આપણને મિશ્રણ મળે છે. જો સબસ્ટ્રેટ પ્રકાશ ક્રિયાશીલ લીધો હોય તો ડેક્સ્ટ્રો અને લીઓ બંને વખતે પ્રતિબિંબી નિપજોનું મિશ્રણ રેસેમિક મિશ્રણ DL મળત, પરંતુ આ વખતે કાર્બનનું સંકલન ફરી sp2 માંથી sp3 બને છે. પ્રક્રિયા વેગનો આધાર માત્ર કાર્બોકેસાયનની સ્થિરતા પર રહેલો છે અને એ જે સ્થિરતાનો ક્રમ છે કંઈક આ પ્રકારે છે. અહીંયા સૌથી સ્ટેબલ પ્રક્રિયા કોણ આપે છે? 3-0, એનાથી ઓછી પ્રક્રિયા 2-0, એનાથી ઓછી પ્રક્રિયા 1-0 અને એનાથી ઓછી પ્રક્રિયા CH3 માં જોવા મળે છે. આના કરતા તદ્દન ઉલટો ક્રમ SN2 માં હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 3-0 નું એક્ઝામ્પલ લઈ અને સમજીએ છીએ, કારણ કે અહીંયા 3-0 જે છે એ SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ આપવા માટે સૌથી સારી રીતે સ્ટેબલ છે. જેમ કાર્બોકેસાયનની સ્થિરતા વધે છે એમ SN1 પ્રક્રિયાનો વેગ વધે છે. વળી ધ્રુવીય દ્રાવક સોલ્વેસિસની ઘટનાને કારણે કાર્બોકેસાયનની સ્થિરતા વધારે છે. ધ્રુવીય દ્રાવકની હાજરીમાં પણ SN1 પ્રક્રિયાનો વેગ ઘણો વધે છે. જો સબસ્ટ્રેટ પ્રકાશ ક્રિયાશીલ લીધો હોય તો SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિની અંદર હંમેશા રેસેમિક મિશ્રણ મળતું હોય. એ રીતે અહીંયા SN1 પ્રક્રિયા વિધિનો જે એનર્જી ગ્રાફ છે એ તમે આ રીતે દોરી શકો છો કે એનર્જી વર્સિસ આ રીતે પ્રક્રિયાની પ્રગતિ એમાં 2 તબક્કામાં થાય છે, એટલા માટે અહીંયા 2 ઢાળ બતાવ્યા છે. જ્યારે SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ જે છે એમાં એક જ ઢાળ બતાવ્યો છે. અહીંયા સૌથી પહેલા આપણે સબસ્ટ્રેટ લીધો છે CH3 થ્રાઇસ Br પ્રકારનો. એ જે સબસ્ટ્રેટ છે એ સબસ્ટ્રેટનું આયનીકરણ થાય છે. આયનીકરણ થાય એટલે આમાં રહેલા 2 આયનો દૂર થાય છે, એક આ પોઝિટિવ આયન અને બીજો નેગેટિવ આયન. પોઝિટિવ આયન તરીકે અહીંયા CBr બંધ તૂટી અને જે ભાગ વધે છે એ એઝ યુઝ્યુઅલ અહીંયા મૂકેલો છે, જેને આપણે કાર્બોકેસાયન કહીએ છીએ. CH3 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 C પ્રકારનો, પરંતુ કાર્બનની સંયોજકતા ટોટલ 4 છે એટલે એમાંથી એક સંયોજકતાની ઉણપ છે એટલે પોઝિટિવ ચાર્જ છે. આ રીતે સક્રાંતિ અવસ્થા અહીંયા 2 પ્રકારની મળે છે. પહેલી સક્રાંતિ અવસ્થામાં થઈ અને આ પ્રકારનું કાર્બોકેસાયન મળે છે પ્લસ Br માઇનસ મળે છે. બીજી સક્રાંતિ અવસ્થા દરમિયાન OH માઇનસનું એની ઉપર આક્રમણ થાય છે. OH માઇનસનું આક્રમણ થવાથી આ રીતે OH માઇનસ ત્યાં જોડાયેલો હોય એ પ્રકારની નિપજ આપણને પરત મળે છે. તો આ રીતે અહીંનો ગ્રાફિકલ સ્ટ્રક્ચરની અંદર આપણે એને દર્શાવી શકીએ છીએ. ઇલેક્ટ્રો અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા જોઈએ તો ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન મિકેનિઝમ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની પ્રક્રિયાઓમાં સબસ્ટ્રેટનો હાઇડ્રોજન પરમાણુ જે છે ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા દ્વારા વિસ્થાપિત થાય છે. બધા એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ધારો કે બેન્ઝીનનું ક્લોરિનેશન છે, સલ્ફોનેશન છે. બેન્ઝીન ઉપર Cl જોડાય તો એને ક્લોરિનેશનથી ક્લોરોબેન્ઝીન કહેવાય. સલ્ફોનેશન SO3H, નાઇટ્રેશન તો બેન્ઝીન ઉપર NO2 હોય, આલ્કિલેશન, એસાઇલેશન વગેરે પ્રક્રિયાઓ દરમિયાન ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. અહીં પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયાઓ વધારે ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતાની સ્થાનની શોધમાં હોય છે. આ પ્રક્રિયામાં બેન્ઝીનના એક H પરમાણુનું ઇલેક્ટ્રો અનુરાગી દ્વારા વિસ્થાપન થાય છે. અહીંયા પ્રક્રિયા વિધિ 2 તબક્કામાં થાય છે. ધારો કે સૌ પ્રથમ ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા કે જે છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. અનુરાગી છે એટલા માટે પોઝિટિવ ચાર્જ બતાવ્યો છે. પહેલા પણ વાત કરેલી છે કે ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા હંમેશા ધન આયન હોય, લુઈસ એસિડ હોય. બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ દ્વારા આકર્ષાય છે. E+ સાથે બંધ બનાવવા માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીનના ગમે તે એક દ્વિબંધના વિભાજનથી મળે છે. આથી નજીકનો કાર્બન ધન વીજભારિત થતા કાર્બોકેસાયન બને છે, જે સંસ્પંદન દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરે છે. સંસ્પંદન વિશે પણ આપણે અગાઉ વાત કરી દીધી છે. અને એ જે સંસ્પંદન દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરે છે આયન સિગ્મા સંકીર્ણ તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ધારો કે બેન્ઝીન રિંગ છે એની જોડે જ્યારે ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયા જોડાય છે ત્યારે કંઈક આ પ્રકારની શક્યતા બને છે. એની સાથે પ્રક્રિયા થઈ અને આવી 3 પ્રકારની સક્રાંતિ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. ત્રણેયના મધ્યસ્થ જે સક્રાંતિ અવસ્થા જે છે એને આપણે સિગ્મા સંકીર્ણ કહીએ છીએ. આપણે અગાઉ પણ જોયું છે કે વાસ્તવિક બેન્ઝીન જે છે એને આપણે આ રીતે ટ્રિપલ બોન્ડથી દર્શાવીએ છીએ, પરંતુ આપણે નોર્મલ રિએક્શનની અંદર આ રીતે એને એના બધા જ દ્વિબંધ ફરતા રહે છે એ પ્રમાણે એરોમેટિક સંયોજનોને દર્શાવતા હોઈએ છીએ. પછી એની ઉપર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય તો પણ આપણે એને આ જ રીતે દર્શાવતા હોઈએ છીએ.
તો અહીંયા જે સંક્રાંતિ અવસ્થાઓ 3 આપી છે એની અંદર તમે જોઈ શકો છો કે જ્યાં ઇલેક્ટ્રોન એડ થાય છે ત્યાંથી આવી રીતે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન વચ્ચે આ રીતે બંધ બને અને ત્યાં નજીકના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. એ રીતે અહીંયા EH એઝ ઇટ ઇઝ જોડાયેલો રહે છે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે. એ રીતે E અહીંયા જોડાયેલો રહે છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનું સ્થાપન થવાથી ત્રણેય દિશાઓમાં આ પ્રમાણેનો વીજભાર વહેંચાય છે અને વીજભાર વહેંચાઈ એક સાથે આ ત્રણેય બંધારણને દર્શાવવા હોય તો એને આપણે સિગ્મા સંકીર્ણથી દર્શાવી શકીએ છીએ. સિગ્મા સંકીર્ણને દર્શાવવા માટે અંદરનું જે સ્ટ્રક્ચર છે એને આપણે આ રીતે તૂટક રેખાઓથી અને પોઝિટિવ ચાર્જ છે ત્રણેયની અંદર એ રીતે આપણે એને દર્શાવીએ છીએ. સિગ્મા સંકીર્ણ ધન વીજભારિત ઊંચી શક્તિ ધરાવતો મધ્યસ્થી હોવાથી બીજા ઝડપી તબક્કામાં તેમાંથી H+ દૂર થતા સ્થાયી વિસ્થાપિત નિપજ મળે છે. અને આ રીતે આ પ્રક્રિયાનો જે એન્થાલ્પી આલેખ છે આ પ્રમાણે તમે દર્શાવી શકો છો કે અહીંયા ધારો કે તમે આ રીતનું એક બેન્ઝીન લીધેલું છે, એની ઉપર જ્યારે E દ્વારા અટેક કરવામાં આવે છે ત્યારે પહેલી પરિસ્થિતિ આવા પ્રકારનો સિગ્મા સંકીર્ણ આપે છે કે જેની ઉપર આ રીતે +Δ અને H બને છે. એ દરમિયાન જે સક્રિયકરણ ઉર્જા છે એ EA1 તરીકે આપણે ઓળખીએ છીએ. એ દરમિયાન આવું મધ્યસ્થ સંકીર્ણ બને છે કે જેમાં EH ઉપર આવી રીતે વીજભાર આ રીતે વહેંચાયેલો રહે છે. ત્યારબાદ ત્રીજી એક પરિસ્થિતિ છે કે જેમાં બંને ઉપર આવી રીતે પોઝિટિવ ચાર્જ આવે છે અને લાસ્ટમાં E જે છે એની ઉપર પરફેક્ટ સ્થાપન થયેલી આવી નિપજ મળે છે, જે તમે અહીંયા પણ જોઈ શકો છો કે જે સિગ્મા સંકીર્ણ છે એની સાથે ઝડપી પ્રક્રિયા થઈ અને આવી રીતે E એડક્ટ થાય છે. એ દરમિયાન ખાલી આ જ બંને તોડવાની જરૂર છે. જ્યારે શરૂઆતમાં જે બેન્ઝીન રિંગ છે એની ઉપર E ને સ્થાપન કરવા માટે આટલા 3 તબક્કામાંથી એને પસાર થવું પડે છે. એ વસ્તુ અહીંયા આપણને ડિટેલમાં બતાવી છે. આ પ્રક્રિયામાં પ્રથમ તબક્કો ધીમો છે, જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ધીમે ધીમે સબસ્ટ્રેટ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સંક્રાંતિ અવસ્થા T1 પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તે પૂર્ણ બંધ બનાવી મધ્યસ્થ કાર્બોકેશન બનાવે છે, જેને સિગ્મા સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. બીજા તબક્કામાં સિગ્મા સંકીર્ણ સંક્રાંતિ અવસ્થા દરમિયાન T2 મળ્યા બાદ પ્રોટોન દૂર થઈ વિસ્થાપિત નિપજ મળે છે. પ્રથમ ધીમા વેગ નિર્ણાયક તબક્કામાં 2 ઘટકો ભાગ લે છે. આથી પ્રક્રિયા વેગ સબસ્ટ્રેટ અને E પર આધારિત છે, એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત છે. દ્વિઆણ્વિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ટૂંકમાં એને SE2 તરીકે ઓળખવામાં આવે છે. સબસ્ટિટ્યુશન ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન મિકેનિઝમ એટલે એને આપણે SE2 તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પ્રથમ તબક્કા માટે સક્રિયકરણ શક્તિ E જે છે વધુ છે, એટલા માટે એ તબક્કો ધીમો છે અને બીજા તબક્કા દરમિયાન ઘણી ઓછી હોવાને કારણે એ તબક્કો ઝડપી બને છે. એ સિવાય આપણે યોગશીલ પ્રક્રિયાઓ એટલે કે એડિશન રિએક્શન વિશે વાત કરીએ તો આ પ્રક્રિયાઓ દ્વિબંધ અથવા ત્રિબંધ ફરજિયાત ધરાવતી હોય છે. આની અંદર જે સંયોજનો જોડાયેલા છે એ દ્વિબંધ અને ત્રિબંધની હાજરી ધરાવતા હોય છે, જેમાં C ડબલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ C, C ડબલ બોન્ડ O, C ટ્રિપલ બોન્ડ N, C ડબલ બોન્ડ S. આ પ્રમાણે ધરાવતા અસંતૃપ્ત સંયોજનોની લાક્ષણિકતા છે કે આવા સંયોજનોમાં પ્રક્રિયકોનો અણુ આખો ઉમેરાઈ એક જ નિપજ આપે છે. મળતી યોગશીલ નિપજ જે છે એડક્ટ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્રાનુરાગી અને મુક્ત મૂલકની ક્રિયાવિધિમાં જોવા મળતી હોય છે. તો એના માટે અહીંયા આપણને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપેલી છે. એ જ રીતે એમાં અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આપેલી છે કે એની અંદર આલ્કિલનું હાઇડ્રોજનેશન છે, એસાઇલેશન છે, નાઇટ્રોજનેશન છે, સલ્ફોનેશન છે. એ પ્રકારની અલગ અલગ ક્રિયાવિધિ એમાં જોવા મળતી હોય છે. તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાની અંદર મેઇન હેતુ શું છે કે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એવા સંયોજનો લેવાના છે. ઓલિફિન સંયોજનોની આ લાક્ષણિકતા છે. અહીં આલ્કિનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ તરફ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો સહેલાઈથી આકર્ષણ પામી અને યોગશીલ નિપજ બનાવે છે. તો આ રીતનો દ્વિબંધ લીધેલો છે. E+ એની સાથે જ્યારે જોડાય ત્યારે આ બંને બંધમાંથી કોઈ એક બંધ તૂટે છે અને બંને ઉપર વધારાનો વીજભાર આવે છે. જ્યારે આ બંધ તૂટે ત્યારે એક કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, બીજા કાર્બન ઉપર આવી રીતે E જોડાય છે, તો એને આપણે કાર્બોકેશાયન કહીએ. હવે જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અથવા તો નવો સમૂહ જ્યારે એની સાથે જોડાવાનો હોય એ સમૂહ આ સ્થાન પર જોડાય છે, એટલે એને આપણે યોગશીલ નિપજ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ સાથે સમજીએ તો CH3C, CH3 ડબલ બોન્ડ CH2 આ પ્રકારનું સંયોજન છે. એમાં પ્લેટિનમ હાઇડ્રોજનની હાજરીમાં 25°C હાજરીમાં એક વાતાવરણ દબાણે એમાંથી આપણને આઇસોબ્યુટેન પ્રાપ્ત થાય છે. આ CH2 માનો જે દ્વિબંધ છે એ તૂટે છે. એ દરમિયાન આમાંથી એક હાઇડ્રોજન જે છે એ અહીંયા જોડાય છે, તો અહીંયા આપણને CH મળે છે અને આ બંધ તૂટી છે, એટલે એક હાઇડ્રોજન અહીંયા જોડાય છે ને એક હાઇડ્રોજન અહીંયા જોડાય છે. H2 માંથી એક હાઇડ્રોજન અહીંયા જોડાઈને અહીંયા CH બને છે અને અહીંયા જોડાઈ અને CH3 બને છે, તો એને આપણે આઇસોબ્યુટેન તરીકે ઓળખીએ છીએ. અને એના જ પ્રક્રિયા આ રીતે
CH3CH ઇઝ ઇક્વલ ટુ CH2 સાથે કરીએ તો Br2 સાથે જ્યારે જોડીએ ત્યારે Br2 આ બંધ તૂટી અને એક Br અહીંયા જોડાય છે અને એક Br અહીંયા જોડાય છે. તો આવી 99% પોસિબિલિટી છે આ પ્રક્રિયા રિએક્શન મિકેનિઝમની, જેને આપણે 1,2-ડાયબ્રોમો પ્રોપેન તરીકે ઓળખીએ છીએ.